પાર્ટ 3 માં શું સરકારને ઝુકાવી શકશે? હાલ અત્યારે જે જેતપરની કમિટી છે તેમના પાસેથી જે માહિતી મળી રહી છે તેમના આધારે હું તમને એ જણાવવા માંગીશ કે પાર્ટ 3 પણ ત્યારે તેમના મિત્ર ખેડૂતો છે તે તેમના ખેતરે પહોંચી અને કામ કર્યું હતું. એટલે આ તો ખેડૂત છે કે ખેડૂતે ગમે ત્યારે ગમે તે કરી શકે છે. એટલે તો તેમનું જવાબદાર કોણ? તેમાં કોઈ અસરગ્રસ્ત થાય તો તેમનું જવાબદાર કોણ? આવા પ્રશ્નો પણ મહિલાઓ દ્વારા છે તે કલેક્ટરને કરવામાં આવ્યા હતા. કારણ કે હાલ ગુજરાતભરમાં ખેડૂતો છે તે વીજપોલને લઈને લડી લેવાના મૂડમાં છે. ગુજરાતભરમાં ખેડૂતો છે તે વીજપોલનો વિરોધ કરી રહ્યા છે. આપણે જોયું છે કે પાર્ટ 1 અને પાર્ટ 2 માં જે છે તે આંદોલન પૂર્ણ કર્યું છે ખેડૂતોએ. તેમાં કેટલું તેમને ન્યાય મળ્યું છે, કેટલે સુધી તેઓ પહોંચ્યા છે, સમગ્ર વિગત મેળવી છે. આપણે વાત કરી રહ્યા છીએ પાર્ટ 3 ની, કે જે સૌ કોઈ ખેડૂતો અને સૌ કોઈ ગુજરાતભરના લોકો રાહ જોવે છે કે પાર્ટ 3 માં ખેડૂતો એવું તે શું કરવાના છે કે તે જે ગુજરાત સરકાર, જે સરકાર તેમની માંગ નથી સ્વીકારતી, એને લઈને પાર્ટ 3 માં એવું તે ખેડૂતો શું કરવાના છે. પરંતુ પાર્ટ 1 અને પાર્ટ 2 માં ખેડૂતોને કેટલું ન્યાય મળ્યું છે, જે આંદોલન કરવામાં આવ્યું હતું, જે વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ પાર્ટ 3 સુધી ખેડૂતો હવે પહોંચ્યા છે. પાર્ટ 1, 2 પૂર્ણ કરી પાર્ટ 3 માં ગયા છે. ત્યારે પાર્ટ 3 ના શ્રી ગણેશ ગઈકાલે મોરબીથી થઈ ગયા છે. મોરબી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો છે તે આવેદન માટે પહોંચ્યા હતા. અને હવે પાર્ટ 3 માં કઈ ખેડૂતોની રણનીતિ છે, ખેડૂતો કઈ રીતે સરકાર સમક્ષ છે તે પાર્ટ 3 માં લડાઈ આપવાના છે, તે મુદ્દે વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું છું પ્રદીપ પાઠક અને વાત કરી રહ્યા છીએ ગુજરાતભરના ખેડૂતોની પાર્ટ 1, 2 અને 3 આંદોલનની. તો શરૂઆત ક્યાંથી થઈ હતી અને અત્યારે આંદોલન ક્યાં સુધી પહોંચ્યું છે તેની વાત કરવી છે. અને આપણી સાથે જે પાર્ટ 1 અને 2 ના પ્રત્યક્ષદર્શી છે, જેઓએ કવરેજ કર્યું છે, તે આપણી સાથે જોડ્યા છે. સહયોગી આપણા રાજેશ જોશી. રાજેશ, આપણી સાથેથી એ માહિતી મેળવી છે કે પાર્ટ 1 અને 2 ખેડૂતોએ પૂર્ણ કર્યું છે. પાર્ટ 3 એટલે કે શ્રી ગણેશ ગઈકાલે મોરબીમાંથી જે આવેદન આપવામાં આવ્યું છે ખેડૂતો દ્વારા, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? પાર્ટ 3 કઈ રીતે, કઈ દિશામાં જઈ રહ્યું છે? ચોક્કસથી પ્રદીપ, ગઈકાલે જે ખેડૂતો દ્વારા પદયાત્રા કરી અને જે આવેદન આપવા માટે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, આ ચોક્કસપણે કહી શકાય કે જે પાર્ટ 3 ની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. આ પાર્ટ 3 ના શ્રી ગણેશ અને પેલું પગથિયું ખેડૂતો દ્વારા કાલે શરૂ કરી દેવામાં આવ્યું છે. આગળનું પાર્ટ 3 કેવું રહેશે તેના પર હજી સૌ કોઈની નજર છે. પરંતુ જે હાલ અત્યારે જે જેતપરની કમિટી છે તેમના પાસેથી જે માહિતી મળી રહી છે તેમના આધારે હું તમને એ જણાવવા માંગીશ કે પાર્ટ 3 પણ ક્યાંક ગાંધી ચિંધ્યા માર્ગે થવાનું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે પાર્ટ 1 અને પાર્ટ 1 ની અંદર ક્યાંક રાજકારણે એન્ટ્રી છે તે ખેડૂતોના નામે લીધી હતી. પરંતુ જે અમદાવાદથી આગળ જતા જે 19 ગામ છે ત્યાં કોંગ્રેસ દ્વારા સભા કરવામાં આવી હતી ને ત્યાંથી જે આખું આંદોલન છે તે વેર વિખેર થયું હતું. તેને લઈને ખેડૂતોને હવે રાજકારણ ઉપરથી વિશ્વાસ ઉડી ગયો છે. એનું કારણ એક જ છે કે જ્યારે કોઈ પણ આંદોલનની અંદર રાજકારણ પ્રવેશ કરે છે ત્યારે એ આંદોલન અલગ દિશામાં જાય છે અને છેલ્લે ખેડૂતોના ખંભે બંદૂક ફોડવામાં આવતી હોય છે. ત્યારબાદ આ પેલા પાર્ટ પછી ખેડૂતો છે તે સમજી ગયા છે અને બિન રાજકીય રીતે આંદોલન કરવાની શરૂઆત છે તે કરી હતી. ત્યારબાદ પાર્ટ 2 છે તે મોરબીના જેતપર ગામની અંદર શરૂ થાય છે. ત્યાં 19 દિવસ સુધી સતત 15 જેટલા ખેડૂતો છે તે આ ઉપવાસ છાવણીની અંદર જોડાયા હતા અને આમરણાથ ઉપવાસ છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક જે ઉપવાસ પર બેઠેલા જે ખેડૂતો હતા તેમની તબિયત છે તે દિવસે ને દિવસે વધુ ખરાબ થઈ રહી હતી. તેના હિસાબે જ ત્યાંની જે સમિતિ છે તેમના દ્વારા આ આંદોલનને ત્યાં પૂરું કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે હવે આવનારા દિવસોની અંદર પાર્ટ 3 ની જાહેરાત છે તે જેતપર ગામની સમિતિ કરશે. જેતપર ગામનું નામ લઉં છું એટલે કે માત્ર આ વીજપોલનો પ્રશ્ન જેતપર ગામનો નથી, કે જે આંદોલન ચાલી રહ્યું છે તે જેતપર ગામનું નથી. કારણ કે જે જેતપર ગામની અંદર જે આંદોલન ચાલતું હતું તેમની જે સમિતિ હતી તેમના દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા હતા અને તેમાં તે ચોક્કસપણે બોલી રહ્યા હતા કે આ આંદોલન હવે ગુજરાત વ્યાપી બની ગયું છે. મતલબ કે ગુજરાતના તમામ જે ખેડૂતો છે, જેટલા પણ આ વીજલાઈનથી અસરગ્રસ્ત થઈ રહ્યા છે, એ સિવાયના જે ખેડૂતો છે તેમના માટે આ આંદોલનની શરૂઆત છે તે થઈ હતી. તો
તો હવે આંદોલન છે તે ગુજરાત વ્યાપી બન્યું હતું. ત્યારબાદ આજે પાર્ટ 2 છે તે પૂર્ણ કરવામાં આવ્યો. જે ખેડૂતો ઉપવાસ પર હતા તેમના પારણા કરાવવામાં આવ્યા. ત્યારબાદ સૌ કોઈની નજર હતી પાર્ટ 3 ઉપર. હવે પાર્ટ 3 ના જે શ્રી ગણેશ થયા છે, પાર્ટ 3 ની શરૂઆત થઈ છે. પાર્ટ 3 નું જે પેલું પગથિયું છે તે મોરબીના મહેન્દ્રનગર ચોકડીથી શરૂ થઈ હતી પદયાત્રા અને કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને આશરે લગભગ 10,000 થી પણ વધુ ખેડૂતો આ યાત્રામાં જોડાયા હતા અને આ પદયાત્રા જે હતી અને પાર્ટ 3 નું આગળનું આંદોલન કેવું હશે તે ચોક્કસપણે હું તમને કહીશ કે આ આંદોલનની અંદર મહિલાઓનો ફાળો છે તે મોખરે રહે તેવું મને લાગી રહ્યું છે. કારણ કે જે રીતની રજૂઆત કલેક્ટર કચેરી માં કરવામાં આવી, કલેક્ટર સમક્ષ કરવામાં આવી, તેમાં મોટે ભાગે મહિલાઓ દ્વારા કલેક્ટરને રજૂઆત છે તે કરવામાં આવી હતી. મહિલાઓના અનેક પ્રશ્નો હતા. 7 થી 8 જેટલી મહિલાઓએ કલેક્ટરને રજૂઆત છે તે કરી હતી અને 2 થી 3 પ્રશ્નો હું તમને યાદી પણ અપાવું કે જો વીજપોલની અંદર ખેડૂતો જે કામ કરી રહ્યા હોય અને જો વીજપોલ કે વીજના તાર જે છે તે ખેતરમાંથી નીકળી રહ્યા છે, હવે આની અંદર જો કોઈ અવગણિત ઘટના બને, શોર્ટ સર્કિટની ઘટના બને તો તેમનું જવાબદાર કોણ? તેમાં કોઈ અસરગ્રસ્ત થાય તો તેમનું જવાબદાર કોણ? આવા પ્રશ્નો પણ મહિલાઓ દ્વારા છે તે કલેક્ટરને કરવામાં આવ્યા હતા. કારણ કે જે 4 તારીખે જે પરિપત્ર સરકાર દ્વારા આપવામાં આવ્યો તેમાં આવી કોઈ પણ માહિતીનો ઉલ્લેખ છે તે કરવામાં નહોતો આવ્યો. કારણ કે એ પણ એક જીવનું જોખમ જ છે ખેડૂતો માટે કે જે વીજના તાર નીકળી રહ્યા છે તેમની નીચે કામ કરવું. અને અનેક વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા હતા કે જે વરસાદી માહોલ છે તે શરૂ થતાની સાથે જ જે વીજપોલ છે તેમાં જે વીજપોલની અંદર જે કરંટ જોવા મળ્યો હતો તેના લીધે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો હતો. તો આવા અનેક પ્રશ્નો છે તે રાખવામાં આવ્યા હતા. તો બીજી તરફ જે ખેડૂત અગ્રણી છે તેમના દ્વારા પણ ગઈકાલે કહેવામાં આવ્યું હતું કે જે રીતે કલેક્ટર તેમની વાત સાંભળશે અને કેવો સામેથી જવાબ મળશે કલેક્ટર તરફથી એ રીતનું પાર્ટ 3 જોવા મળશે. એટલે ચોક્કસપણે એક વસ્તુ તો કહી શકાય એમ છે કે પાર્ટ 3 જે છે તે પાર્ટ 3 ની અંદર મહિલાઓનું સ્થાન ક્યાંક ને ક્યાંક મોખરે હોય તેવું લાગી રહ્યું છે. જી રાજેશ, ચોક્કસથી એ પણ આપણે જાણવા મળ્યું. ગ્રાઉન્ડ રિપોર્ટમાં પણ લોકો ખેડૂતો કહી રહ્યા હતા કે કલેક્ટર જેવો જવાબ આપશે, સરકાર જેવો જવાબ આપશે એવું અમારું આંદોલન રહેશે. એટલે કે હવે એ તો આગામી સમયમાં ખેડૂતો નક્કી કરવાના છે અને પાર્ટ 3 માં કઈ રીતનું આંદોલન છે તે ખેડૂતોની બેઠક થશે ત્યારબાદ થશે. પરંતુ ખાસ મહત્વની વાત એ છે રાજેશ કે જે આંદોલન પાર્ટ 3 થવાનું છે તે પેલા ખેડૂતો દ્વારા જે 32 થી વધારે 28 થી 32 જેટલા પ્રશ્નો છે તે જે 365 ગામમાંથી આવેલા છે કે જે ખેડૂતોને 2 દિવસ જેટ પર આપણે 12 ગામની મિટિંગો બોલાવવામાં આવી હતી અને તેમાં જે ગ્રામ પંચાયતોના જે આપવામાં આવ્યા હતા લેટર, તે લેટર ગઈકાલે આ કલેક્ટરને સુપરત સોંપવામાં આવ્યા છે. પરંતુ તેમાં જે ખાસ મહત્વના 3 પ્રશ્નો ટાંકવામાં આવ્યા છે અને એક પણ આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે કે જે વળતરમાં અત્યારે એક સમિતિ બનાવવાની વાત આવે છે. કમિટી બનાવવા માટેની જે વાત કરી રહ્યા છે તેમાં ખાસ એ છે કે કમિટીમાં 3 વ્યક્તિઓ નિમવામાં આવશે. ખેડૂતો એવો આક્ષેપ કરે છે કે આ જે કમિટી બનાવવાની છે તેમાં એક સરકારમાંથી હશે અને એક વીજપોલ કંપની જે છે તેનામાંથી એક વ્યક્તિ હશે અને એક ખેડૂતમાંથી કોઈ પણ એક વ્યક્તિને રાખવામાં આવશે. તો આ 3 વ્યક્તિઓને સિલેક્ટ કરવામાં આવશે. પણ ખેડૂતો એવો આક્ષેપ કરે છે કે બંને જે સરકાર છે અને કંપની છે તે તો બંનેની સાઠગાંઠ છે તેવા આક્ષેપ કર્યા હતા. તો ખેડૂત એમાં એકલો પડી જાય છે. તો આ કમિટીને કઈ રીતે તમે જોયું? ચોક્કસથી જે રીતે કાયદા પ્રમાણે જે વાત થઈ રહી છે તેમાં હકીકત ક્યાંક એવી છે કે એક કંપની તરફથી કોઈ વ્યક્તિ આવે, એક ખેડૂત તરફથી કોઈ વ્યક્તિ આવે અને એક સરકાર તરફથી વ્યક્તિ આવે. ખેડૂતોનો આક્ષેપ એવો છે, આ કમિટી તો બની રહી છે પરંતુ ખેડૂતોનો એવો આક્ષેપ છે કે જો કંપનીનો વ્યક્તિ આવે ત્યારબાદ સરકારનો વ્યક્તિ, મતલબ કે મોરબી જિલ્લાની વાત થતી હોય તો મોરબી કલેક્ટર તરફથી કોઈ એસડીએમ કે તેમની ટીમનો કોઈ વ્યક્તિ આવે, આ 3 જણાની ટીમ હોય એમાં ખેડૂતનો જે આક્ષેપ છે તે કંઈક એવો છે કે કંપની અને સરકારની જે મિલીભગત છે તેમના હિસાબે જ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને હજુ સુધી આ આંદોલનની અંદર ન્યાય નથી મળ્યો, આવું ખેડૂતોનું કહેવું છે. પરંતુ જે તમે 3 મુદ્દાની વાત કરી છે, 3 મુદ્દા છે તે આવેદનપત્રની અંદર ટાંકવામાં આવે છે. પહેલી વસ્તુ એ છે કે
સરકાર દ્વારા જે 4 તારીખની અંદર 4 તારીખના દિવસે જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તેમાં જમીનની બજાર કિંમત કરતા 200% વળતર આપવાની વાત કરવામાં આવી છે, પરંતુ તેમની જગ્યાએ ખેડૂતોની માંગણી છે 400%ની. બીજો મુદ્દો એ છે કે જે 2006નો જે કાયદો છે, 2006ની અંદર જે કાયદો બહાર પાડવામાં આવ્યો હતો એ છે કે ખેડૂતોને મહિને ભાડું મળે. કલેક્ટર દ્વારા જમીનની કિંમત નક્કી કરવામાં આવે ને ત્યારબાદ જે કાંઈ પણ ભાડું ખેડૂતને મળવા પાત્ર હોય એ ભાડું ખેડૂતોને મળે. આ બીજો મુદ્દો હતો. ત્યારબાદ ત્રીજો મુદ્દો એ છે, ખેડૂતોની માંગ એ છે કે આજે વીજ કરંટનો જે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો હતો તેને લઈને ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ સતત જોવા મળી રહ્યો છે. કારણ કે જ્યારે ચોમાસાની સિઝન ખેડૂતોને ખેતરોની અંદર ચાલતી હોય છે, મગફળી, કપાસ, સોયાબીન આવા જે ચોમાસુ પાક છે તેમના કામગીરી ખેતરોની અંદર ચાલતી હોય છે. બીજી તરફ વરસાદ વરસતો હોય છે અને સામાન્ય વરસાદની અંદર જ્યારે ખેડૂત છે તે ખેતરની અંદર નિંદામણ કરવા જાય, આવા દવાના છંટકાવ માટે જતો હોય છે કે જ્યારે વરસાદ પડતો હોય છે કે સતત માનો કે 15 દિવસ સુધી વરસાદ એક ધારો ધીમી ધારે વરસતો હોય અને જો ખેતરમાં જવાય એમ હોય તો ખેડૂત નિંદામણની પ્રક્રિયા કરતા હોય છે, દવાના છંટકાવ કરતા હોય છે. આવા અનેક કામો છે તે ખેડૂતો જ્યારે ખેતરની અંદર ભેજ અથવા તો માટી ભીની હોય ત્યારે ખેડૂત આવા કામો કરતા હોય છે. ત્યારના સમયે જે આ કરંટ લાગે, કારણ કે જમીનમાં ભેજ હોય તો અને જે વીજ પોલની અંદર કરંટ હોય તો આ કનેક્શનના હિસાબે શોર્ટ સર્કિટ અથવા તો બીજી અન્ય કોઈ અવગણિત ઘટના છે તે બની શકે છે. તેમના માટે થઈને ખેડૂતને જે પોતાના જીવનું જોખમ છે તે જીવના જોખમની માંગ છે તે આ જે આવેદન આપવામાં આવ્યું તેમાં કરવામાં આવ્યું છે કે પરિપત્રની અંદર આવો કોઈ પણ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. તો હવે જો આગામી સમયમાં સરકાર તરફથી કોઈ વલણ ખેડૂતોને મળે તો તેમાં આ તમામ મુદ્દાને આવરી લેવામાં આવે અને ખેડૂતોની જે માંગ છે તે સ્વીકારવામાં આવે. નહીતર પછી ખેડૂતોએ આજે 2 આંદોલન ગત ટાઈમમાં પૂરા કર્યા છે, પાર્ટ 1, પાર્ટ 2. હવે પાર્ટ 3 આવવાનો છે તો તેમાં આ 3 મુદ્દાને લઈને ખેડૂતો આંદોલન કરવાના છે. પાર્ટ 3ના શ્રી ગણેશ ગઈકાલે મોરબીની અંદર થઈ ગયા છે. વાત હવે એ છે કે ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે જશે કે પછી આક્રમક માર્ગે. બને ત્યાં સુધી ખેડૂતો આક્રમક થવા માંગતા નથી. ખાસ કરીને મહિલાઓ છે તે હવે રણચંડી બની અને જે મેદાને ઉતરી છે. મહિલાઓમાં ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે ને સ્વાભાવિક વાત છે, આક્રોશ હોવો એ પણ સ્વાભાવિક વાત છે. કારણ કે જ્યારે કોઈ પોતાની જમીનને જાતી જોઈ ન જ શકે એટલા માટે થઈને આ ખેડૂતોની અંદર આક્રોશ છે તે સ્વાભાવિક છે, જોવા મળે. રાજેશ, રોકવા માંગીશ, તમે જે મહિલાઓની વાત કરી, ગઈકાલે મહિલાઓ સાથે મારી વાતચીત થઈ ત્યારે મહિલાઓએ જણાવ્યું છે જે પોતાની વેદના હોય છે. એક મહિલા તેમની વેદના વર્ણવી રહ્યા હતા. મેં જ્યારે એમને પ્રશ્ન કર્યો કે આ વીજપોલને લઈને તમને કેટલી નુકસાની પહોંચી રહી છે ત્યારે એક મહિલાએ જણાવ્યું છે, 2 મહિલાઓ છે એમાં પહેલી મહિલાનું ઉદાહરણ આપીશ કે હું એ કહ્યું કે મારી પાસે 2 વીઘા જમીન છે. 2 વીઘાના જમીનમાં મારે એક પોલ આવી રહ્યો છે. એક પોલ આવે છે, મારે 2 બાળક છે. 2 વીઘા જમીન છે, તેમને 2 બાળક છે. અત્યારે કે બાળકનું મેં ભણતર છોડાવી અને કામ કરવા માટે મોકલી દીધા છે. એટલે કહી શકાય કે ઘરની જે રોજીરોટી હોય છે તેમાં ક્યાંક ઠેસ પહોંચતી હોય છે. કારણ કે જે આપણે ઘર ચાલતું હોય છે, પરંતુ 2 વીઘાની જમીનમાંથી આપણે સ્વાભાવિક છે ખેડૂત જે છે તેમને પણ ખ્યાલ છે કે 2 વીઘામાં આપણે સામાન્ય પરિવાર કઈ રીતે ઘર ચલાવતો હોય છે. એટલે તેમના પરિવારને ઘણું નુકસાન થયું છે. એક મહિલાએ એવું પણ જણાવ્યું હતું કે મારે 5 વીઘા જમીન છે ને 5 વીઘાની જમીનમાં મને 2 પોલ આવી રહ્યા છે. તો સ્વાભાવિક આપણે સમજી શકીએ કે 5 વીઘાની જમીનમાં 2 પોલ આવે તો જે તેમની જમીન છે તે કેટલી રોકાઈ જતી હોય છે. ને ખાસ એ પણ એમને જણાવ્યું છે કે જે તેમની જમીનમાં પોલ આવી રહ્યા છે, અત્યારે કામગીરી ચાલુ છે, એટલે તેના માટે થઈને તેમનું જે રેતી હોય, કોકરેટ હોય છે, તે જે માલ સામાન હોય છે પોલનો તે ખેતરમાં અત્યારે રાખી દેવામાં આવ્યું છે. એટલે કે તેઓ વાવણી કરી શકે એવું નથી એ જગ્યા ઉપર. એટલે સ્વાભાવિક છે કે આપણે સમજી શકીએ કે કેટલી જગ્યાનું રોકાણ થયું હોય. રાજેશ, કારણ કે જે આ મહિલા તેમની વેદના જણાવતા હોય તે આપણે સાંભળ્યું છે કે આ રીતના જે એની જમીન ઉપર બધું અત્યારે રોકાણ થયું છે. તો કઈ રીતે આમાં, ને બીજા નંબરમાં રાજેશ હું એ પણ વાત કરવા માંગીશ કે અત્યારે ગુજરાતમાં અમુક એવા જિલ્લાઓ છે કે જ્યાં ઓછો વરસાદ થયો છે, તેને લઈને પણ ખેડૂતોમાં ક્યાંક ચિંતા છે.
અને બીજી તરફ આ ખેડૂત આંદોલન કરી રહ્યો છે. તમે કઈ રીતે જોવો છો? ખેડૂત એક પદયાત્રામાં જાય કે તેમના ખેતરમાં વાવણીના સમયને સમય ફાળવે? ચોક્કસથી પ્રદીપ, પેલા તમે જે ઉદાહરણ આપ્યું છે એવું જે ખેડૂત મને મળ્યા હતા તેમના દ્વારા પણ આ જ વાત કરવામાં આવી હતી. ટૂંકી જમીન છે અને પોલ આવી રહ્યો છે, 2 દીકરા છે. હવે વાત એ છે કે જો વળતર આપશે, કદાચ એ દીકરા નાના છે તો વળતર આપે તો વળતર એ દીકરા મોટા થાય ત્યાં સુધીમાં વપરાઈ જાય. પછી જે જમીનના ભાગ પાડવામાં આવે તેમાં ક્યાંક ને ક્યાંક બંને દીકરાઓની અંદર મન દુઃખ થાય એવું લાગે, કારણ કે જો એકના ભાગમાં પોલ આવે તો એને દુઃખ થાય, બીજાના ભાગમાં પોલ આવે તો એને દુઃખ થાય. પણ ખેડૂતની માંગણી એવી છે કે જો આ પોલનું ભાડું મળે તો 1 મહિનો એક દીકરો ભાડું રાખે ને બીજો મહિને બીજો દીકરો ભાડું રાખે, આવું ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું છે. એટલે આ એક મુદ્દાની વાત છે. પરંતુ હવે તમારો જે પ્રશ્ન છે તેના પર આવીએ કે એક બાજુ વાવણીનો સમય છે ને આ સમય ખેડૂતો માટે દિવાળીનો સમય પણ ગણી શકાય, કારણ કે આ એક ખેડૂતનું નવું વર્ષ આ ચોમાસા પાકથી શરૂ થતું હોય છે. અને જો ખેડૂતોનું મેં તો ખેતી અગાઉ કરેલી છે એટલે મેં એવા ઘણા શબ્દો સાંભળેલા છે કે જેની વાવણી બગડે એનું વરસ બગડે. આજે આ ખેડૂતોમાં ક્યાંક એવો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ખેડૂત એક બાજુ વીજ પોલથી પરેશાન છે, બીજી તરફ વરસાદે છે તે ક્યાંક મોટી બ્રેક લઈ લીધી છે. વરસાદ નથી વરસતો તેને લઈને પણ ખેડૂતોની અંદર એક ચિંતાનો માહોલ છે. બીજી તરફ આવનારા દિવસોમાં વરસાદ વરસશે તો ખેડૂતો હવે આંદોલન બાજુ જશે કે વરસાદ વરસશે તો વાવણી કરવા માટે જશે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે અમે પાર્ટ 2 ની અંદર કવરેજ કરી રહ્યા હતા ત્યારે અમે પણ આ પ્રશ્ન ખેડૂતોને પૂછ્યો હતો કે આગામી સમયમાં વરસાદ થશે તો તમે આંદોલન કરશો કે પછી વરસાદને લઈને વાવણી કરવા જશો? ત્યારે ખેડૂતોએ ચોક્કસ કીધું હતું કે આ લડાઈ હવે આર પારની થઈ ચૂકી છે. ખેડૂતોએ સરકાર સામે બાયો ચડાવી લીધી છે, એ હવે હેઠી ઉતરવાની નથી. એટલા માટે ખેડૂતો એક દિવસ વાવણી કરશે અને એક દિવસ આંદોલનમાં જોડાશે, આવા નિવેદનો ખેડૂતો દ્વારા આપવામાં આવ્યા હતા. એટલે ચોક્કસપણે એમાં હવે બીજી કોઈ વાત નથી, કારણ કે ખેડૂતોનો જે રીતનો આક્રોશ છે અને ખેડૂતોની જે રીતે માંગ સાથે જે ખેડૂતો મેદાને ઉતર્યા છે અને સરકાર સામે જે રીતે ખેડૂતોએ બાયો ચડાવી છે તે રીતે હવે ચોક્કસપણે કહી શકાય કે ખેડૂતો છે તે કદાચ આ મને એવું લાગે છે કે આ વર્ષની વાવણી છે તે જાતે પણ કરી દે એવું લાગી રહ્યું છે, કારણ કે જે અત્યારે જે તેમની માંગો છે, જે પોતાની જે કિંમતી જમીન છે તેમને જવા નથી દેવી, તે માટે થઈને ખેડૂત આ આર પારની લડાઈ હવે સરકાર અને કંપની સામે લડી રહ્યો છે. ત્યારે હવે આગામી સમયમાં વરસાદી માહોલ પણ બનવાનો છે, કારણ કે હવામાન ખાતા દ્વારા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ખેડૂત કઈ દિશા તરફ જાય છે. જી રાજેશ, ચોક્કસથી વાત કરી છે ખેડૂતની જે વાત ચાલી રહી છે. ખેડૂત જ્યારે આપણે કહી શકાય બોટાદ કાંડમાં જ્યારે જેલમાં ગયો હતો ત્યારે તેમના મિત્ર ખેડૂતો છે તે તેમના ખેતરે પહોંચી અને કામ કર્યું હતું. એટલે આ તો ખેડૂત છે કે ખેડૂત ગમે ત્યારે ગમે તે કરી શકે છે. એટલે હું તમારી પાસેથી એ જાણવા માંગીશ કે 3 ફેઝમાં જે આ આંદોલન ચાલી રહ્યું છે, 3જા ફેઝમાં પહોંચ્યું છે, પાર્ટ 3 કહેવાય. પાર્ટ 1 અને પાર્ટ 2 માં જે ટૂંકમાં હું તમારી પાસેથી માહિતી મેળવવા માંગીશ કે પાર્ટ 1 અને પાર્ટ 2 માં કેટલી સફળતા મળી છે અને પાર્ટ 3 માં શું સરકારને ઝુકાવી શકશે? ચોક્કસથી પ્રદીપ, પણ પેલા મારે એક વાત એ કેવી છે, જે તમે મિત્રના ખેતરમાં કામ કરવા માટે જઈને બોટાદની અંદર જે ઘટના થઈ હતી, આ એક ખેડૂતનું જીવન છે ને તે આદર્શ છે. કારણ કે જ્યારે અત્યારે ખેડૂત જે જૂથ છે ને તે એક દિશા તરફ આગળ વધી રહ્યો છે. એ અત્યારે નાત જાત બધું જ ભૂલી ગયા છે. ખેડૂતનો જે સમાજ છે કે અમારી અત્યારે જાતિ જ્ઞાતિ બધું એક ખેડૂત જ છે. એટલા માટે જ્યારે ખેડૂત પર આફત આવી છે ત્યારે હળી મળી અને પગલા લીધા છે. એટલા માટે થઈને જ હવે ક્યાંક ને ક્યાંક આ જે આક્રોશ ખેડૂતોનો છે તે સરકારને ઝુકાવે તેવું લાગી રહ્યું છે. હવે તમારો જે પ્રશ્ન છે કે પાર્ટ 1-2 એમાં કેટલી સફળતા મળી અને પાર્ટ 3 માં કેવી સફળતા મળશે એના ઉપર હું એક વાત કહું કે જે રીતે પાર્ટ 1 કરવામાં આવ્યું હતું, પાર્ટ 1 ની અંદર એ રીતનો માહોલ હતો કે એમાં રાજકીય પક્ષો હતા. કારણ કે મોરબીના જેતપરની ગામની અંદર મોરબીના જે નેતાઓ હતા તે તમામ લડી રહ્યા હતા. હવે એમાં વાત કરીએ, કોંગ્રેસ વિપક્ષે જ મોટે ભાગે પ્રશ્નોને લઈને લડતું, એટલે અત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ હવે બંને છે તે મોરબીની અંદર લડી રહ્યા હતા. તો આ પાર્ટ 1 ની શરૂઆત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.
ત્યારબાદ આમ આદમી પાર્ટી છે તે ગાંધીનગર ખાતે પહોંચવામાં વાર હતી ત્યારે બળવો લે છે કે આ આંદોલન અમારું છે અને કોંગ્રેસ ગાંધીનગર જતા અટકાવે છે. એટલે આ જે રાજકીય પક્ષોની લડતમાં ખેડૂતો ફરી એકવાર ત્યાં ફસાયા હતા. એટલા માટે થઈને પાર્ટ 1 છે તે ક્યાંક હું એ આંદોલનને અધૂરું ગણું છું, કારણ કે એ આંદોલન અધૂરું રહ્યું હતું, સંપૂર્ણ નિષ્ફળ ગણી શકાય ત્યાં. હા, એ આંદોલન નિષ્ફળ ગણાય તેવું પણ કહી શકાય. પાર્ટ 2 ની વાત કરીએ તો પાર્ટ 2 ની અંદર ખેડૂતોએ બિન રાજકીય રીતે લડાઈ આપી. એમાં ચોખ્ખી અને સ્પષ્ટ વાત, અને ત્યાં બેનરો પણ મારેલા હતા કે કોઈ પણ રાજકીય નેતા, કોઈ પણ રાજકીય પક્ષને ખેસ, ટોપી, આ તે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલો માણસ આ ગામની અંદર એન્ટ્રી કરે નહીં, અથવા તો આ આંદોલનની અંદર એન્ટ્રી કરે નહીં. આવા ખેડૂતોએ એક આક્રમક રીતે રજૂઆત છે તે જાહેરાત કરી દીધી હતી. એટલે માટે જ પાર્ટ 2 ને ક્યાંક સફળતા મળી છે, કારણ કે બિન રાજકીય હતું. સરકાર ખેડૂતોની વાત સાંભળવા માટે તૈયાર થઈ. સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો, પણ અધૂરો લીધો, કારણ કે ખેડૂતોની માંગણી સ્વીકારાણી નથી. રાજેશ, કહી શકાય સરકાર આમ જોઈએ ને તો ઝૂકી કહેવાય, કારણ કે તેમને જે માંગ હતી તે ક્યાંક ને ક્યાંક ભલે 30 થી 40% આપણે ગણી શકીએ તેટલી માંગ સ્વીકારવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ જે આંદોલન છે તેની અસર સરકાર સુધી પહોંચી તો છે જ. ચોક્કસથી પ્રદીપ, આંદોલનમાં જે માંગ હતી ખેડૂતોની તે સરકાર સુધી પહોંચી છે. એનું કારણ એક જ છે કે જ્યારે આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે કેબિનેટ બેઠક મળી હતી, અને જે જેતપર ગામમાં આંદોલન ચાલી રહ્યું હતું તેમાં ત્યાંના જે ધારાસભ્ય છે, આપણે વાત કરીએ કાંતિભાઈ અમૃતિયાની, તો તે જ ગામના વતની છે અને તેમના ગામની અંદર આવો માહોલ જોઈ નહોતા શકતા. એ માટે થઈને ક્યાંક ગુજરાત રાજ્યના તમામ જે કેબિનેટ મંત્રીઓ છે તેમના દ્વારા કેબિનેટ બેઠકની અંદર એક સુરે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, અને તમામ રજૂઆત હતી એ ખેડૂત આંદોલનની જ હતી. એ માટે થઈને ક્યાંક સરકાર છે તે ખેડૂતોની માંગ સ્વીકારવા માટે તૈયાર થઈ હતી, અને ત્યારબાદ એક પરિપત્ર કે નવો પરિપત્ર છે તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો, અને તેમાં જે માંગ સ્વીકારવામાં આવી એ માંગ સ્વીકારતા સરકારે પરિપત્ર જાહેર કર્યો. તેમાં જણાવ્યું હતું કે જે જંત્રીના ભાવે વળતર આપવાનું હતું, પરંતુ તેની જગ્યાએ બજાર કિંમતના 200 ગણા જે વળતર છે તે આપવામાં આવશે. આ એક જ વસ્તુનો ઉલ્લેખ હતો, બીજી કોઈ પણ વસ્તુનો ઉલ્લેખ હતો, પરંતુ જે ખેડૂતોની જે બીજી માંગણી હતી તેમનો કોઈ ઉલ્લેખ ન હતો. એટલા માટે થઈને ખેડૂતોએ પોતાનું આંદોલન છે તે ચાલુ રાખ્યું હતું. હવે ક્યાંક પાર્ટ 3 કરવા જઈ રહ્યા છે. પાર્ટ 3 ની અંદર અનેક તર્ક વિતર્ક પણ આવી શકે છે. ખેડૂતો આર પારની લડાઈ પણ લડી શકે છે. ખેડૂતો ઝૂકવાના નથી, એ વાત તો સ્પષ્ટ છે. એટલે હવે ક્યાંક સરકાર, મને એવું લાગે છે કે ખેડૂતો સાથે પોઝિટિવ રીતે બેસી અને ચર્ચા કરી અને ખેડૂતોની માંગ છે તે આગામી સમયમાં સ્વીકારશે, એવું પણ મને હાલ અત્યારે લાગી રહ્યું છે. જી ચોક્કસથી રાજેશ, આપ માહિતી સાથે અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આગામી સમયમાં હવે જે ખેડૂતો લડાઈ કરી રહ્યા છે પાર્ટ 3 શ્રી ગણેશ થઈ ગયા છે, પરંતુ હવે પાર્ટ 3 માં ખેડૂતો કેવી લડાઈ લડવાના છે, ખેડૂતો સરકાર સામે કેવો મોરચો માંડે છે તે જોવાનું રહેશે. અને હાલ જે ખેડૂતોએ કહી શકાય પાર્ટ 3 ના શ્રી ગણેશ મોરબીમાંથી જે પદયાત્રા યોજી અને કલેક્ટર સુધી જે ઘેરાવ કર્યો હતો, 10,000 થી વધારે ખેડૂતો છે તે જોડાયા હતા. એટલે આગામી સમયમાં ખેડૂતો છે તે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું હતું, અને ખેડૂતોમાં ખાસ એ વાત છે કે મહિલાઓ પણ ક્યાંક ને ક્યાંક રણચંડી બની અને લડવા માટે નીકળી હતી. તેઓ કહી રહ્યા હતા કે જરૂર પડશે તો ગાંધીનગર સુધી અમે દરવાજા ખખડાવવા માટે મહિલાઓ જવા માટે તૈયાર છે. એટલે આગામી સમયમાં હવે આંદોલન કઈ તરફ જાય છે, ખેડૂતોની બેઠક થશે, તે બેઠક થઈ અને ત્યારબાદ ખેડૂતો નક્કી કરશે કે કયા રસ્તે જવું, કઈ રીતે આંદોલન કરવું, ગાંધી ચિંધ્યા જવું કે પછી ભગતજી. કારણ કે ખેડૂતો હાલ અત્યારે વાવણીનો સમય છે, વરસાદ ક્યાંક ને ક્યાંક અમુક જિલ્લાઓમાં મોડો પડ્યો છે, પરંતુ અમુક જિલ્લાઓમાં વાવણીનો સમય છે. જે વરસાદનો સમય છે, વાવણી કરવાનો સમય હોય છે, પરંતુ ખેડૂત તો પણ અત્યારે લડી રહ્યો છે, સરકાર સામે લડી રહ્યો છે કે વીજ પોલ કંપનીને જે માંગ છે તેમની સ્વીકારવામાં આવે તે માટે લડી રહ્યો છે. એટલે કે આગામી સમયમાં ખેડૂત છે તે લડવાના જ મૂડમાં દેખાઈ રહ્યો છે. એટલે કે પાર્ટ 3 થશે, અને પાર્ટ 3 કઈ રીતે થશે અને તેમાં શું થશે તે સૌ કોઈની નજર છે. એટલે કે આગામી સમયમાં જે પાર્ટ 3 ખેડૂતો દ્વારા જે જાહેર કરવામાં આવશે તેમાં સૌ કોઈની નજર રહેશે.